ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતના શ્રી ગણેશ થયા। પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ સહિત ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ। વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ સામે માત્ર 2 જ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। ફોર્મ ચકાસણી દરમિયાન એક ફોર્મ રદ થયું, અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું। ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની પેનલ બિનહરીફ જાહેર થતાની સાથે ધારી ભાજપે ભવ્ય ઉજવણી પણ કરી। ધારીની મુખ્ય બજારમાં ફટાકડા ફોડી મીઠું કરાવી જશ્ન મનાવાયો। 7 વોર્ડ પૈકી એક વોર્ડ બિનહરીફ થતા હવે 6 વોર્ડમાં ચૂંટણી યોજાશે। નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। એમાંથી આજે ચકાસણીના દિવસે એક વોર્ડ નંબર 3 જે સામેના પક્ષે જે મેન્ડેટ રજૂ ન કરવાના કારણે અને એક પાછું ખેંચી લેવાના કારણે અમે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। અમને પૂરો વિશ્વાસ છે કે ધારી નગરપાલિકાના હજી જે બાકી રહેલા વોર્ડો છે એમાં અમારા ઉમેદવારો તમામ જીતશે એવો અમને પૂરેપૂરો ધારીની જનતા ઉપર વિશ્વાસ છે। વિકાસના કામો માટે જ આ જે લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરે છે, વિકાસના કારણે જ અમે આજે લડી રહ્યા છીએ અને જીતી રહ્યા છીએ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણી સમયે અમરેલી ભાજપને ફટકો લાગ્યો। બગસરા તાલુકા પંચાયતની સમઢિયાળા બેઠકના ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ થયું। સમઢિયાળા બેઠકના ભાજપ ઉમેદવાર મીરાબેન ગજેરાનું ફોર્મ રદ થયું। ફોર્મ ચકાસણીમાં 23માંથી 22 ફોર્મ માન્ય રહ્યા। બગસરા તાલુકા પંચાયતની 16 બેઠકો પર ચૂંટણી યોજાશે। સમઢિયાળા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામશે।